નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જનપથ ન્યૂઝ। રાજ્યકર ભવનમાં ફરજ બજાવતા વર્ગ 2 ના અધિકારી નિલેશ બચુભાઈ પટેલને 15,000ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા છે। નિલેશભાઈ પટેલ છેલ્લા 13 વર્ષથી રાજ્ય સરકારના અધિકારી તરીકે સેવાઓ આપી રહ્યા હતા અને સરકારી નોકરી તથા સારી પગાર હોવા છતાં રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાંચની માંગણી કરી હતી। ફરિયાદીએ એક વેપારી છે જે નિયમિત રીતે ટેક્સ ભરતા હતા અને કાયદેસર રીતે ટેક્સ રિફંડ મેળવવા માટે અરજી કરી હતી। આ દરમિયાન નિલેશ પટેલે રિફંડ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 15,000ની લાંચની માંગણી કરી। પરિવર્તિત નાગરિકે લાંચ આપવાની મર્યાદા ન બતાવતા એસીબી સાથે સંપર્ક કર્યો, જે પછી લાંચના છટકાનું આયોજન કરી નિલેશ પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે। લાંચ લેતા આ અધિકારીને પકડવામાં આવ્યા બાદ એસીબીએ તેની ચેમ્બરની તપાસ કરી અને તેમની સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના સંબંધિત દસ્તાવેજોને ઝાંકી લીધા છે। એસીબીએ નિલેશ પટેલના ફોન અને વલસાડના ઘર પર પણ તપાસ શરૂ કરી છે। નિલેશ પટેલ 2013થી રાજ્યકર ભવનમાં ફરજ બજાવતા હતા અને માસિક 86,000 રૂપિયાની પગાર મેળવતા હતા। આ નવા મામલામાં એસીબી હવે આ ભ્રષ્ટાચારના અન્ય સંડોવાયેલા સંલગ્નો પર પણ તપાસ કરી રહી છે। એસીબીની એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતે પોતાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હોય અને એ વેપારના જે એમને જીએસટીના ટેક્સ ભરવાના હોય છે એ વખતો વખત દરેક ટેક્સ ભરપાઈ કરેલો, એ ટેક્સ જે ભરપાઈ કરેલો એનું રિફંડ એ જીએસટી વિભાગથી એમને 87,600 રૂપિયા જે પરત મેળવવાનું હતું એ પરત મેળવવાની કાર્યવાહીના અવેજ પેટે જીએસટીના એક વર્ગ 2ના અધિકારી નિલેશ બચુભાઈ પટેલ, જેઓએ પ્રથમ 20,000ની માગણી કરેલી અને આ કામે ફરિયાદી સાથે રકઝકના અંતે 15,000 રૂપિયામાં નક્કી થઈ અને 15,000 રૂપિયા એમને સ્વીકારતા પકડાયેલ છે। તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। પૈસા શેના માટે માંગેલા? પૈસા જે જીએસટીનું રિફંડ હતું ફરિયાદીનું 87,600, એ પરત મેળવવા માટેની જે કાર્યવાહી કરવાની એના અવેજ પેટે મારે। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।